લાસ્ટ આપણે SN1 રિએક્શન વિશે ડિસ્કશન કર્યું. હવે આજે આપણે SN1 રિએક્શન મેકેનિઝમના જુદા જુદા જે સ્ટેપ છે કે જેની અંદર કાર્બોકેટાઇન, આમ જુઓ તો બે સ્ટેપ છે. ફર્સ્ટ સ્ટેપની અંદર કાર્બોકેટાઇન બને અને સેકન્ડ સ્ટેપની અંદર કાર્બોકેટાઇન પર ન્યુક્લિયોફાઇલનું એટેક થશે, એની સાથે જોડાઈને પ્રોડક્ટ બનાવી દેશે. તો હવે આપણે એને એનર્જી અથવા તો એન્થાલ્પી, એની સાથે રિએક્શન પ્રોગ્રેસ વચ્ચેનો ગ્રાફ સ્ટડી કરીએ, જે રીતે આપણે SN2 રિએક્શન મિકેનિઝમની અંદર સ્ટડી કરી ગયા હતા. તો આપણો જે મોલેક્યુલ છે એ 2-મિથાઇલ 2-બ્રોમોપ્રોપેન છે, એક તૃતીયક, બરાબર, 2-મિથાઇલ. સો here this is a CH3 group, 2-methyl, so propane, so carbon, here 3 carbon, જોઈ લઈએ structure, now 3 carbon, position here 2, so 2-methyl, and here Br, you can write here also, here carbon and here Br. Okay, so CH3 and here CH3, this is the tertiary butyl bromide, 1, 2, 3 and 4, this is a tertiary butyl group bromide. So અહીંયા અને આપણે 3 ડાયમેન્શનની અંદર લીધેલો છે. આ કાર્બન ઉપર પાર્શિયલ પોઝિટિવ ચાર્જ અને આની ઉપર પાર્શિયલ નેગેટિવ ચાર્જ. તો એ આપણો આ સેન્ટ્રલ કાર્બન એટમ છે અને આ શું છે? Br છે, બરાબર. તો એક જ્યારે કમ્પ્લીટ મોલેક્યુલ હોય ત્યારે એને આપણે રિએક્ટન્ટ તરીકે લઈએ છીએ. SN1 મિકેનિઝમ છે તો એમાં ફર્સ્ટ સ્ટેપની અંદર આપણે સ્ટડી કરી ગયા, સ્લો સ્ટેપ છે, RDS છે, તો એની અંદર ફક્ત પ્રક્રિયાકારક જ ભાગ લેશે, રિએજન્ટ તો સેકન્ડ સ્ટેપની અંદર ભાગ લેશે. તો અહીંયા ફર્સ્ટ સ્ટેપની અંદર ફક્ત રિએક્ટન્ટ ભાગ લેતો, એટલે કે રિએક્ટન્ટ તરીકે ફક્ત સબસ્ટ્રેટ જ ભાગ લેતો હોવાથી ફક્ત એક જ આપણો આ પદાર્થ જ આવશે. ખાલી આ જે આપણો પદાર્થ છે એ જ અહીંયા રિએક્ટન્ટ તરીકે આવશે, ન્યુક્લિયોફાઇલ નહીં આવે. હવે અહીંયાથી રિએક્ટન્ટની આ ઉર્જા છે, આ રિએક્ટન્ટની ઉર્જા અને આ જે ટ્રાન્ઝિશન સ્ટેટ કોમ્પ્લેક્સ બને છે એની ઉર્જા, બરાબર. આમ જુઓ તો એન્થાલ્પીની જગ્યાએ આપણે એનર્જી જો લઈએ તો વધુ આપણને સારી રીતે સમજ પડશે. ચેપ્ટરની આની અંદર જે કંઈ ઈએ આપે છે, બરાબર, ઈએ એટલે એક્ટિવેશનલ એનર્જી, જેને ગુજરાતીમાં સક્રિયકરણ ઉર્જા કહેવામાં આવે છે, એના વિશે આપણે કેમિકલ કાઇનેટિક ચેપ્ટરમાં ડિટેલમાં ડિસ્કશન કરવાના છીએ. તો પ્રક્રિયકની ઉર્જા અને જે ટ્રાન્ઝિશન અવસ્થા બને છે એની ઉર્જા, એમની ઉર્જા વચ્ચેનો ડિફરન્સ હોય ને એને શું કહેવામાં આવે છે? સક્રિયકરણ ઉર્જા, ઈએ કહેવામાં આવે છે. તો આ જે રિએક્ટન્ટ છે ને એને એટલે સુધી પહોંચવા માટે એનર્જીની જરૂર પડશે, એટલે એક બાહ્ય એવી એનર્જી કે જે એનર્જી આને આપવામાં આવે તો આ ઉપર ચડે અને એક ટ્રાન્ઝિશન અવસ્થા પ્રાપ્ત કરી લે. એના માટે રિએક્ટન્ટને બહારથી ઉર્જા આપવાની જરૂર પડે છે. તો એ ઉર્જા આપણે આમ જુઓ તો રિએક્ટન્ટ આ પદાર્થ છે એ લિક્વિડ સ્ટેટમાં હોય છે, તો મોલેક્યુલ એના ગતિમાં તો હોય જ છે, છતાં પણ એટલી ગતિ ઇનફ નથી કે જેથી એ આ સક્રિયકૃત સંકીર્ણ બનાવી દે. તો એના માટે બહારથી ઉર્જા આપવી પડે. એટલા માટે જ આપણે મોટાભાગની રિએક્શનની અંદર હીટ આપતા હોઈએ છીએ, ગરમ કરતા હોઈએ છીએ. તો આ જે ઉર્જા આપવામાં આવે છે ને બહારથી, એને ધક્કો મારનારી ઉર્જા કહેવામાં આવે છે. એવું આપણે કેમિકલ કાઇનેટિકમાં સ્ટડી કરવાના છીએ. તો અહીંયા ધક્કો મારનારી ઉર્જા બહારથી આપીને આ મોલેક્યુલને આપણે એટલે સુધી પહોંચાડીએ છીએ. અને બીજું એ, જો અહીંયા ધક્કો મારનારી ઉર્જા કઈ હોય, આમ જો તો મેં તમને ગઈકાલે કીધું કે આ રિએક્શનની અંદર ટેમ્પરેચર લો રાખવામાં આવે છે અને જે આ કાર્બન અને બ્રોમિન વચ્ચેનો જે બોન્ડ છે એને તોડવા માટે જે કંઈ ઉર્જા છે એને તોડવા માટે એ આપણને દ્રાવકમાંથી, એટલે કે પ્રોટિક સોલ્વન્ટમાંથી આપણને પ્રાપ્ત થાય છે, બરાબર. આ છે. પછી આપણે એ પણ ખ્યાલ છે કે અહીંયા આ તૃતીયક હોવાથી આ કાર્બન કેવો છે? તર્સરી કાર્બન છે. અને તર્સરી કાર્બન હોવાથી આ આખું જે આલ્કાઇલ ગ્રુપ છે એક સારું ઇલેક્ટ્રોન ડોનેટિંગ પાવર ધરાવે છે, જે બ્રોમિન તરફ ઇલેક્ટ્રોન ડેન્સિટી ધકેલશે. અને અહીંયા આ Br જે છે એના ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી હાઈ છે અને આ પાણીના અણુથી ઘેરાશે અને આ Brને અહીંયાથી દૂર કરવામાં આપણને મદદ કરશે. તો આ જે છે ને એને આ ટ્રાન્ઝિશન સ્ટેટ સુધી પહોંચાડવા માટે
હવે ટ્રાન્ઝિશન સ્ટેટમાં શું થાય, ટ્રાન્ઝિશન સ્ટેટ શું છે અને કાર્બોકેટાયન શું છે, એમની વચ્ચેનો ભેદ પણ આપણે અહીંયા જોવાનો છે. આમ તો જુઓ SN2ની અંદર તમે જે જોયું એ તો બહુ સિમ્પલ હતું, બરાબર. ત્યાં ફક્ત ટ્રાન્ઝિશન સ્ટેટ જ બનતું હતું, ત્યાં કાર્બોકેટાયન નહોતો બનતો, એટલે અહીંયાથી સીધું આ રીતે પ્રોડક્ટ તરફ આપણે જતા હતા. પણ અહીંયા આપને વચ્ચે કાર્બોકેટાયન પણ મળે છે, ટ્રાન્ઝિશન સ્ટેટ પણ મળે છે. પણ ગઈકાલે જે મિકેનિઝમ સ્ટડી કરી ગયા એની અંદર મેં ટ્રાન્ઝિશન સ્ટેટની કોઈ વાત નહોતી કરી, કારણ કે એની ઉર્જા ખૂબ જ ઓછી છે. તો એને બતાવવાની અહીંયા કોઈ જરૂર નથી, કારણ કે અહીંયા ઇમ્પોર્ટન્ટ જે ઇન્ટરમીડિયેટ છે સ્પીસીસ છે એ તો કાર્બોકેટાયન છે. એટલા માટે જ SN1ની અંદર આપણે ટ્રાન્ઝિશન સ્ટેટને મહત્ત્વ નથી આપતા, પણ એનાથી વધારે જે સ્ટેબલ છે એ કાર્બોકેટાયનને આપણે મહત્ત્વ આપીએ છીએ. તમે જોઈ શકો કે ટ્રાન્ઝિશન સ્ટેટ છે એની એનર્જી વધારે છે જો, અને કાર્બોકેટાયન છે એની એનર્જી કેવી છે, ઓછી છે. એ અહીંયા આવશે. એનો મતલબ કે ટ્રાન્ઝિશન સ્ટેટ કરતાં કાર્બોકેટાયન વધુ સ્ટેબલ છે. પણ હવે અહીંયા ટ્રાન્ઝિશન સ્ટેટ તો ગઈકાલે તો આપણે જોયું જ નહોતું, પણ અહીંયા ટ્રાન્ઝિશન સ્ટેટ કોને કહેવામાં આવે તો એ પણ આપણે અહીંયા ડિસ્કશન કરવાના છે. તો મારો કહેવાનો મતલબ એ છે કે જ્યારે તમે આને OH માઇનસ ન્યુક્લિયોફાઇલ એટલે કે NaOH ને પાણીમાં નાખીને જ્યારે એની સાથે તમે એને ગરમ પણ કરવાનું હોય છે, પણ ટેમ્પરેચર કેવું રાખવામાં આવે છે, લો ટેમ્પરેચર રાખવામાં આવે છે. તો લો ટેમ્પરેચર રાખવામાં આવે, આ કન્ડિશન છે SN1 રિએક્શનની. જ્યારે SN2ની અંદર ટેમ્પરેચર થોડું હાઈ રાખવામાં આવે છે કે જેથી ન્યુક્લિયોફાઇલ ટેમ્પરેચર મેળવે અને સીધો એટેક કરે. જો તમે ટેમ્પરેચર હાઈ રાખશો ને તો શું થશે કે આ બ્રોમિન અને H2O વચ્ચે જે પાર્શિયલ બોન્ડ બને છે એ તૂટી જશે, એ સારી રીતે નહીં બની શકે. અને ટેમ્પરેચર વધુ રાખતા આની ગતિ ઉર્જા વધશે, આની વધશે, અને આ OH માઇનસ આની સાથે અથડાવાનો પ્રયત્ન, જોરદાર અથડાવાનો પ્રયત્ન કરશે. તો સીધો એટેક કરવાની શક્યતા વધી જશે. પણ આ એક જ ફેક્ટર કંઈ ફેવર નથી કે જે SN2ને ફેવર કરે, બરાબર. કારણ કે તમે પાણી લીધું છે અને પાછો અહીંયા તૃતીયક હેલો આલ્કેન લીધો છે. તો તૃતીયક હેલો આલ્કેન લો એટલે આ બાજુથી તો બધું શું થઈ જશે, પેક થઈ જશે. એટલે ન્યુક્લિયોફાઇલની ભલે સ્પીડ વધારે છે છતાં પણ એ બેક સાઈડથી એટેક કરી શકવા માટે સક્ષમ નથી. તો તૃતીયક હેલો આલ્કેન છે ને SN2 રિએક્શન ક્યારેય આપતો નથી. ખાસ ધ્યાનમાં રાખવું કે તૃતીયક હેલો આલ્કેન છે ટેમ્પરેચર કદાચ હાઈ રાખો તો પણ એ ફેવર તો SN1ને જ કરશે. તો અહીંયા લો ટેમ્પરેચર રાખો કે જેથી આ જે OH માઇનસ છે એની સ્પીડ કેવી થઈ જાય, ઓછી થઈ જાય. અને બીજું કે H2O છે એ બ્રોમિનને દૂર કરવામાં મદદ કરે, બરાબર. અને આ બંને આ રીતે તોડીને કાર્બોકેટાયન સહેલાઈથી બની શકે. હવે જોઈએ આપણે, એટલે કે હું અહીંયા એમ કહેવા માગું છું કે દરેક વખતે અહીંયા વધારે ઉર્જા આપીને જ આ રિએક્ટન્ટને સક્રિયકૃત સંકીર્ણ એટલે અથવા તો ટ્રાન્ઝિશન સ્ટેટ સંક્રાંતિ અવસ્થા સુધી પહોંચે જ એવું જરૂરી નથી. એના માટે તમે આ ટાઈપના પોલાર સોલ્વન્ટ યુઝ કરીને પણ તમે આ જે રિએક્ટન્ટ છે એને આ અવસ્થા સુધી પહોંચાડી શકો છો. બાકી થોડી ઘણી ગતિ તો હોય જ છે. લો ટેમ્પરેચર આપવાથી આ મોલેક્યુલને ઉર્જા તો મળશે જ. હવે કારણ કે કોઈ પણ રિએક્શન થવા માટે, એક સફળ અથડામણ થવા માટે જે કંઈ રિએક્ટન્ટ્સ છે એની પાસે અમુક મિનિમમ ગતિ ઉર્જા હોવી જરૂરી છે. જો ગતિ ઉર્જા ઓછી હશે તો એ સફળ અથડામણ નહીં કરી શકે. સફળ અથડામણ ના થાય તો ટ્રાન્ઝિશન સ્ટેટ સુધી પહોંચી શકાતું નથી. જે લોકો કોમ્પિટિટિવમાં ઇન્ટરેસ્ટેડ છે એ લોકોએ જ આમાં થોડો ઇન્ટરેસ્ટ લેવાનો છે. બાકી જે ગુજરાત બોર્ડ NCERTમાં જ જેને ઇન્ટરેસ્ટ છે એ લોકોએ ગઈકાલનો જે લેક્ચર છે ત્યાં સુધી જ એને ઇન્ટરેસ્ટ લેવાનો છે. ત્યાં સુધી એ લોકો સ્ટડી કરશે તો ચાલી જશે. આ જે ટોપિક છે ને એ આમ તો મિકેનિઝમ એની સાથે જ સંકળાયેલી છે, પણ આ ગ્રાફ છે એ JEE અને NEET માટે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. એટલે ગુજરાત બોર્ડ NCERTમાં જેને ઇન્ટરેસ્ટ છે એ લોકો આ ન કરશે તો પણ ચાલશે. છતાં પણ આપણે સમજવાનો પ્રયત્ન કરવો કે જેથી આપણે રિએક્શનમાં વધારે સમજ પડે તો ઇન્ટરેસ્ટ પડશે. હવે જુઓ અહીંયા કે મારે ચાલો આ જે છે ને એ ધીમે ધીમે અહીંયા પહોંચે છે. અહીંયા પહોંચે છે એનો મતલબ
એવો થાય છે કે આ કાર્બન અને બ્રોમિન વચ્ચેનો જે સ્ટ્રોંગ કોવેલેન્ટ બોન્ડ છે ધીમે ધીમે તૂટે છે, નબળો થતો જાય છે. બરાબર, એટલે કે કાર્બન અને બ્રોમિન વચ્ચે ધીમે ધીમે એક પાર્શલ બોન્ડ બનવાનું ચાલુ થઈ જશે. એ પાર્શલ બોન્ડ બનશે ને એટલે એને આપણે ટ્રાન્ઝિશન સ્ટેટ કોમ્પ્લેક્સ કહીએ છીએ. તો નેક્સ્ટ આપણે જોઈ શકીએ, જો તમે આ રિએક્ટન્ટ અહીંયા હતો આગળની ફિગરમાં, બરાબર, એ આટલે સુધી પહોંચ્યો. આટલે પહોંચ્યો તો આ બોન્ડ છે એ જો થોડો ગેપ તમે જોઈ શકો છો, જ્યારે આગળ એ કમ્પ્લીટલી આખો જ બોન્ડ હતો, કારણ કે રિએક્ટન્ટ છે એની ઉર્જા કેવી હતી? ઓછી હતી. હવે ધીમે ધીમે આ રિએક્ટન્ટ ઉપરની તરફ જાય છે, મતલબ કે એની એનર્જીમાં શું થાય છે? વધારો થતો જાય છે. એ થોડું અનસ્ટેબલ થવા તરફ જાય છે. તો આખો મોલેક્યુલ કમ્પ્લીટ હોય ત્યારે સ્ટેબલ હોય, પણ જ્યારે કોઈ બોન્ડ એનો આંશિક બંધ બનવા જાય ત્યારે એની અંદર અનસ્ટેબિલિટી જનરેટ થાય છે. તો હજુ આગળ જઈએ તો અહીંયા તમે જોઈ શકો કે જો હજુ અહીંયા પાર્શલ પોઝિટિવ, તમે આગળની ફિગરમાં પણ જુઓ કે બોન્ડ સહેજ તૂટ્યો, એટલે કે આ થોડો નબળો બન્યો છતાં પણ પાર્શલ પોઝિટિવ પાર્શલ નેગેટિવ છે. એવું નથી કે કમ્પ્લીટ પ્લસ અને કમ્પ્લીટ માઇનસ, એવું નથી. કમ્પ્લીટ પ્લસ કમ્પ્લીટ માઇનસ હોય ને તો આ બોન્ડ કમ્પ્લીટલી તૂટી જાય, પણ પાર્શલ પોઝિટિવ નેગેટિવ છે એનો મતલબ એવો થયો કે આ જે Br છે ને એને હજુ આ કાર્બન સાથે કનેક્શન છે, મતલબ કે એક આંશિક બંધથી જોડાણો છે. મતલબ કે જ્યારે શરૂઆતમાં સ્ટ્રોંગ બોન્ડ હતો એ સ્ટ્રોંગ બોન્ડ ધીમે ધીમે કેવો થાય છે? નબળો થાય. શું કામ નબળો થાય? તો આપણને ખબર છે કે ભાઈ H2O છે ને એ ધીમે ધીમે શું કરે છે? આ Brને ખેંચવાનું કામ કરે છે. એની સાથે બંધ બનાવશે, આંશિક બંધ બનાવવાનું ચાલુ કરશે અને ધીમે ધીમે ખેંચશે. એ ખેંચે છે H2 આ બધા એને શું કરે છે? ખેંચે છે. એટલે આ બંધ સ્ટ્રોંગ હતો એ કેવો બનતો જાય છે? નબળો બનતો જાય છે. ઓકે, અને નબળો થતો જશે, પાર્શલ બોન્ડ થતો જશે તો આપણે ખ્યાલ આવી જાય કે વચ્ચેનો કાર્બન છે એને કમ્પ્લીટ 4 બોન્ડ ના થાય, કારણ કે આ પાર્શલ થાય એટલે આંશિક રીતે આમ જુઓ તો જે 3 બોન્ડ જેવું આપણે એને કહી શકીએ. તો કાર્બન જ્યારે પાર્શલી 3 બોન્ડ દર્શાવતો હોય ત્યારે એની સ્ટેબિલિટી હોતી નથી. જેમ જેમ બંધ નબળો થતો જશે, અહીંયા તમે જુઓ તો હજુ પાર્શલ પોઝિટિવ નેગેટિવ ચાર્જ છે અને આ બંધ છે એ કેવો થઈ ગયો છે? વધુ નબળો બને છે. અને વધુ નબળો બનશે તો હવે આ આખું જે બન્યું ને એને સક્રિયકૃત સંકીર્ણ અથવા તો ટ્રાન્ઝિશન અવસ્થા કહેવામાં આવે છે, કે જેની ઉર્જા એકદમ હાઈ હોય છે. હવે આ વધુ નબળો થશે ને એટલે આ સીધો તૂટી જ જશે. હવે વધુ નબળાને કોઈ પ્રશ્ન ત્યાં આવતો જ નથી. હવે આ તૂટવાનો છે. ત્યાર પછીના સ્ટેપની અંદર આપણે જઈએ તો આ બંધનું જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ કમ્પ્લીટલી હવે કોના ઉપર ચાલ્યું જાય છે? Br ઉપર. બરાબર, ધીસ ઇઝ અવર કાર્બન. કમ્પ્લીટલી આ બોન્ડ હવે તૂટી જાય છે. તો હવે આ જે આખો ભાગ તમને દેખાય છે એ સ્ટેરિક હિન્ડ્રન્સ ઓછો કરવા માટે કઈ તરફ નમી જશે? આ બાજુની તરફ, અને એક કમ્પ્લીટ કાર્બોકેટાયન બનવાનું ચાલુ થઈ જશે. તો આગળની ફિગરમાં જઈએ તો તમે જુઓ કે Br જે છે ને એ હવે Br માઇનસના ફોર્મમાં શું થઈ ગયો છે? છૂટી ગયો છે. આની વચ્ચે કોઈ બંધ નથી. આ Br માઇનસ ઘણો દૂર ચાલ્યો ગયો છે. અને તમને આ સાઈડ વ્યૂ છે, બાકી તમને આ ટાઈપની ફિગર જોવા મળે કે ભાઈ આ રીતે, બરાબર, CH3 અહીંયા, આ બાજુ CH3 અને અહીંયા CH3, એક સમતલીય ત્રિકોણ ફોર્મ જનરેટ થશે. આ કાર્બોકેટાયન અને આનું સંકરણ કયું છે? હવે sp2 સંકરણ થઈ ગયું છે. હવે આ જે કાર્બોકેટાયન છે આપણે ગઈકાલે સ્ટડી કરી ગયા કે ભાઈ હાઇપર કોન્જ્યુગેશનથી હવે આ સ્ટેબલ થશે. તો ટર્શરી કાર્બોકેટાયન છે એટલે અહીંયા આની સ્ટેબિલિટી કેવી છે? થોડી વધુ. તો ટ્રાન્ઝિશન સ્ટેટ કોમ્પ્લેક્સ કરતાં કાર્બોકેટાયનની સ્થિરતા થોડી વધુ છે, કારણ કે તમે જોઈ શકો કે આની ઉર્જા વધુ છે, જ્યારે કાર્બોકેટાયનની ઉર્જા ટ્રાન્ઝિશન સ્ટેટ કરતાં કેવી છે? ઓછી છે. બરાબર, તો હવે આ કાર્બોકેટાયન ધીમે ધીમે એની સાથે આગળના સ્ટેપમાં ન્યુક્લિયોફાઇલ એની સાથે જોડાવાનું ચાલુ કરશે. પણ આ કાર્બોકેટાયન હજુ પણ એની જે ઉચ્ચતમ જે અવસ્થા છે એ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશે. એ ક્યારે થશે? કે જેમ જેમ કાર્બોકેટાયનની નજીક
OH માઇનસ આવશે, બરાબર. OH માઇનસ અત્યારે આ પોઝિશને તો OH માઇનસ ખૂબ દૂર છે, પણ જેમ જેમ આ કાર્બોકેટાઇન હવે ઉપર જવાનું ચાલુ કરશે, એનો મતલબ એવો થયો કે OH માઇનસ આ કાર્બોકેટાઇનની નજીક આવે છે. જે ટર્શરી કાર્બોકેટાઇન છે એની નજીક આવશે. જેમ જેમ નજીક આવશે તેમ એ ઉપર સુધી પહોંચી જશે. અહીંયા આવશે એટલે ફરી પાછી એક ટ્રાન્ઝિશન અવસ્થા બનશે કે જેની ઉર્જા કાર્બોકેટાઇન કરતાં કેવી હોય છે? વધારે. અને ત્યાર પછી તરત જ એ જે OH માઇનસ છે એકદમ નજીક આવશે અને બંનેની જે કક્ષકો છે કાર્બોકેટાઇનની વેકેન્ટ ઓર્બિટલ હોય, બરાબર, અને OH માઇનસની જે ભરેલી એટલે કે ઓક્સિજનની જે ભરેલી લોન પેર છે જેમાં ઇલેક્ટ્રોન છે, તો આ બંને વચ્ચે એક પ્રબળ ઓવરલેપિંગ થશે, એક સિગ્મા બંધની રચના થઈ જશે કે જેથી એક કમ્પ્લીટલી સ્ટેબિલિટી જનરેટ થઈ જશે. અહીંયા OH માઇનસ તો કમ્પ્લીટલી અહીંયા એક ખાલી કક્ષક એક ભરેલી કક્ષક વચ્ચે ઓવરલેપિંગ થઈને જ્યારે મજબૂત સિગ્મા બોન્ડ બને છે ત્યારે અહીંથી પ્લસ ચાર્જ કેન્સલ થઈ જશે, અહીંથી માઇનસ ચાર્જ ચાલ્યો જશે, બરાબર. અને એક તટસ્થ મોલેક્યુલની રચના થશે, એક આલ્કોહોલની રચના થશે એટલે તરત જ એની ઉર્જા ડાઉન થઈ જશે. એ ઉર્જા ડાઉન થઈને સીધો અહીંયાથી અહીંથી સીધો જ એ પ્રોડક્ટ એટલે કે આપણો આલ્કોહોલની અંદર કન્વર્ટ થઈ જશે. તો આગળની ફિગર આપણે જોઈએ તો તમે જોઈ શકો છો કે જો આ જે ટ્રાન્ઝિશન અવસ્થા છે કે જેની અંદર આ ઓક્સિજન છે અને આ હાઇડ્રોજન છે, આના ઉપર માઇનસ ચાર્જ છે, તો એની જે ઇલેક્ટ્રોન ડેન્સિટી છે એ કાર્બન કે જેના ઉપર કમ્પ્લીટ પ્લસ ચાર્જ છે એના તરફ એટ્રેક્ટ થાય, એક આંશિક બોન્ડ બનશે એટલે અહીંયા આ સંક્રાંતિ અવસ્થા પ્રાપ્ત કરી લેશે. વધુ ને વધુ આ છે આની નજીક આવવાનો પ્રયત્ન કરશે અને આ ઓક્સિજન અને કાર્બન વચ્ચે હમણાં કીધું તેમ કયો બંધ બનવાનું ચાલુ થશે? સિગ્મા બંધ બનવાનું ચાલુ થઈ જશે. તો તમે અહીંયા જોઈ શકો કે ભાઈ અહીંયા કયો બંધ બની ગયો? સિગ્મા બંધ, બરાબર. અને સિગ્મા બંધ બન્યો તો અહીંયા આપણે જોઈ શકીએ કે એક સમતલીય ત્રિકોણ ફોર્મમાં હતો, પણ જેમ આ આવશે તેમ આ ભાગ જે છે એ આખો આ બાજુની તરફ મૂવ થશે અને ઝડપથી અહીંયાથી આનું પ્રોડક્ટ્સની અંદર કન્વર્ઝન થઈ જશે. ઓકે, સો હિયર ધીસ ટાઈપ ઓફ મિકેનિઝમ આમ જુઓ તો આપણે 2 સ્ટેપ સ્ટડી કરી ગયા છે, પણ અહીંયા સ્ટેપની અંદર પણ પાછા આપણે સ્ટેપ જોયા કે જેની અંદર 2 ટ્રાન્ઝિશન અવસ્થાઓ પણ બને છે. તો આ રીતે SN1 રિએક્શનની મિકેનિઝમ એનર્જી સાથે આપણે સમજી શકીએ છીએ. તો હમણાં આપણે જોયો તે ટાઈપનો જ હેલો આલ્કેન છે, બરાબર. અહીંયા કાર્બન અને અહીંયા છે આપણો Br માઇનસ. ઓકે, હિયર Br પાર્શિયલ નેગેટિવ ચાર્જ. તો આ રીતે સ્પેસ આખો એની આસપાસ આ રીતે સ્પેસ ફિલિંગ તમને એક મોલેક્યુલની રચના બતાવી છે કે જેને લીધે OH માઇનસ છે એ ફર્સ્ટ સ્ટેપની અંદર જ આ કાર્બન ઉપરથી નથી આ બાજુ એટેક કરી શકતો કે નથી આ બાજુથી એટેક કરી શકતો, કે જેને લીધે જ પહેલાં આ શેની રચના કરે છે? ટર્શરી કાર્બોકેટાઇનની રચના કરે છે. ઓકે, ગઈકાલે તમે આ બધું ડિસ્કસ કરી ગયા, જોઈ ગયા, બરાબર. આને તમે નોટ કરો તો વધુ બેટર, વધુ સારી રીતે કામ લાગશે. હવે જે આપણો ટોપિક છે એ ટોપિકમાં આપણે JEE તરફ જઈએ છીએ, બરાબર. નાવ ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ફોર JEE એન્ડ NEET. ઓકે, ફેક્ટર્સ અફેક્ટિંગ on SN1 and SN2 mechanism. ફેક્ટર્સની વાત કરવાના છે. ફેક્ટર્સ affecting on SN1 and SN2 reaction. Okay, which type of factors? This is the most important topic. This is the most important topic for JEE and NEET competitive exam. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને આમાંથી વારંવાર MCQ પૂછાયા કરે છે. ઓકે, તો થોડોક MCQ પણ આપણે વચ્ચે લેતા જશું. ચલો, ફર્સ્ટ જે ફેક્ટર છે આપણું એ છે નેચર ઓફ આલ્કાઇલ હેલાઇડ.
સો નેચર ઓફ અથવા તો હેલો આલ્કેન, હેલો આલ્કેન, હેલો આલ્કેનનું નેચર. ઓકે, ભાઈ કેવો નેચર છે? પ્રાઇમરી છે, સેકન્ડરી છે, ટર્સરી છે, એટસેટ્રા. સો we know very well that tertiary halo alkane give SN1 reaction easily. બરાબર, જ્યારે SN2 રિએક્શન સહેલાઈથી કોણ આપશે? મિથાઇલ હેલાઇડ આપશે. એના પછી પ્રાઇમરી હેલો આલ્કેન, પછી સેકન્ડરી અને પછી ટર્સરી. તો આપણે ખ્યાલ છે પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી, એની આગળ આપણે લઈ લઈએ CH3X. ઓકે, તો SN1 જે છે એ આમની તરફ જઈએ તો શું થાય? સહેલાઈથી થાય. ટર્સરી હેલો આલ્કેન છે એ SN1 પ્રક્રિયા કેવી આપશે? સહેલાઈથી. તો સહેલાઈથી મિથાઇલ હેલાઇડ છે એ SN1 રિએક્શન સહેલાઈથી નહીં આપે, કારણ કે એમાંથી જો SN1 એટલે તમારે ફિક્સ કરી દેવાનું કાર્બોકેટાઇન. બરાબર, SN1 એટલે શું? કાર્બોકેટાઇન. જે કમ્પાઉન્ડમાંથી કાર્બોકેટાઇન સહેલાઈથી બનતો હોય ને તો એ SN1 સહેલાઈથી આપે. તો મિથાઇલ હેલાઇડ CH3 માની લો કે Cl, આમ કરશો તો CH3+ બનશે. બરાબર, આમાં તો નો હાઇપર કોન્જ્યુગેશન, આમાં કોઈ હાઇપર કોન્જ્યુગેશન જોવા નહીં મળે. મિથાઇલ કાર્બોકેટાઇન અનસ્ટેબલ છે, અને અનસ્ટેબલ કાર્બોકેટાઇન હોય તો એ SN1 ને ફેવર કરતો નથી. તો મિથાઇલ હેલાઇડ છે એ કોને ફેવર કરે છે? SN2 ને ફેવર કરે છે. તો અહીંયા ટર્સરી છે એ SN1 ઇઝીલી આપશે. અને જો હું SN2 ની વાત કરું તો આમની તરફ જાઉં છું, ચલો હું આમની તરફ જાઉં તો સહેલાઈથી જ લખી શકું અહીંયા, સહેલાઈથી. બરાબર, તો કોણ સહેલાઈથી આપશે? મિથાઇલ હેલાઇડ SN2 સહેલાઈથી આપશે, જ્યારે ટર્સરી હેલો આલ્કેન SN2 પ્રક્રિયા સહેલાઈથી આપતો નથી. તો અહીંયા જે આપણે સ્ટડી કરી ગયા છીએ ખૂબ સિમ્પલ છે, એટલે વધારે આપણે આમાં ડિટેલમાં જવાની કોઈ જરૂર નથી. ચલો ત્યાર પછી હું વાત કરું, આપણો ટોપિક નેચર ઓફ હેલો આલ્કેન છે. તો જુદા જુદા નેચરના આપણે હેલો આલ્કેન એટલે જુદા જુદા પ્રકારના હેલો આલ્કેન આપણે લેવાના છીએ. ત્યાર પછી આ ટોપિકની અંદર જ એલાઇલ અને બેન્ઝાઇલ, એલાઇલ અને બેન્ઝાઇલ હેલાઇડ. તો એલાઇલ અને બેન્ઝાઇલ હેલાઇડની તો આપણે લાસ્ટ ટાઈમ જ વાત કરી ગયા. જોયું અહીંયા આ જે છે એ બેન્ઝાઇલ શું છે? બ્રોમાઇડ. બરાબર, બેન્ઝાઇલ બ્રોમાઇડ. અને આ શું છે? એલાઇલ ક્લોરાઇડ. તો બેન્ઝાઇલ અને એલાઇલ હેલાઇડ કઈ ટાઈપની મિકેનિઝમ સહેલાઈથી આપશે? કઈ ટાઈપની રિએક્શન? તો એ SN1 પ્રક્રિયા સહેલાઈથી આપશે, કારણ કે એમાંથી બનતો જે કાર્બોકેટાઇન છે એ મોર સ્ટેબલ છે ડ્યુ ટુ રેઝોનન્સ. તો અહીંયા પણ બેન્ઝાઇલ કાર્બોકેટાઇન રેઝોનન્સને લીધે વધુ સ્ટેબલ છે. તો આ જે છે એ પણ SN1 પ્રક્રિયા સહેલાઈથી આપે છે. તો હું અહીંયા સમજાવતો નથી, કારણ કે લાસ્ટ ટાઈમ ઓલરેડી આપણે ડિસ્કસ કરી ગયા છીએ. ચાલો એ પછી એક્ઝામ્પલ આપણે આ ટાઈપનું લઈએ. માની લો કે મારી પાસે આ ટાઈપનો કમ્પાઉન્ડ છે. એમાં નાવ હિયર CH2 સિંગલ બોન્ડ X, X એટલે હેલોજન. અને નીચે હું કોઈ ગ્રુપ લઈ લઉં છું. માની લો કોઈ ગ્રુપ છે, અને સપોઝ we know that EDG, ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ એન્ડ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ. તો આપણે 11મા ધોરણમાં કાર્બનિક રસાયણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતોમાં સ્ટડી કરી ગયા છે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ અને ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ. મેં તમને લખાયું છે કયા કયા ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે. તો આલ્કાઇલ ગ્રુપ જે છે ને બધા જ, બરાબર, મિથાઇલ ગ્રુપ છે, CH2 CH3 ગ્રુપ છે, બરાબર, CH3 ટ્વાઇસ છે, પછી CH3 થ્રાઇસ છે. તો આ બધા જ આલ્કાઇલ ગ્રુપ છે એ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે, કે જે તમને ખબર હોય તો આ બધા ગ્રુપ પ્લસ આઈ અસર ઉત્પન્ન કરવાવાળા
સમૂહ છે. એ પછી અહીંયા OH સમૂહ આવે, બરાબર. એના પછી મિથોક્સી સમૂહ આવે. તો આ બધા ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ ગણાશે, બરાબર. એટલે કે OCH3 એટલે શું સમજો? OR તરીકે જુદા જુદા આલ્કાઇલ સમૂહ પણ હોઈ શકે. તો જ્યારે આ ટાઈપના સમૂહ હોય તો આ G તરીકે, ખ્યાલ આવે છે? આ G તરીકે બે ટાઈપના સમૂહ હોઈ શકે. મતલબ કે આ એક બેન્ઝાઇલિક હેલાઇડ છે. કેવો હેલાઇડ છે? બેન્ઝાઇલિક હેલાઇડ. એમાં સબસ્ટિટ્યુટ બેન્ઝાઇલિક હેલાઇડ એટલે કે વિસ્થાપિત બેન્ઝાઇલિક હેલાઇડ. આ ટાઈપનો છે એને શું કહેવાય? વિસ્થાપિત બેન્ઝાઇલિક હેલાઇડ. જ્યારે આ ટાઈપનો વિસ્થાપિત, આને રિલેટેડ MCQ ઘણી બધી વાર કોમ્પિટિટિવમાં પૂછાયેલા છે, એટલે ખાસ ધ્યાન અહીંયા આપવું. વિસ્થાપિત બેન્ઝાઇલિક હેલાઇડમાં વિસ્થાપિત સમૂહ તરીકે આ G તરીકે બે ટાઈપના સમૂહ હોઈ શકે, ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ અથવા તો ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ. સો ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ હોય તો શું થાય? તો એના માટે આપણે જોઈએ કે ચાલો આ SN1 સહેલાઈથી આપશે. આપણો પ્રશ્ન છે SN1 સહેલાઈથી આપે કે SN2? ક્યારે? જ્યારે G તરીકે ઇલેક્ટ્રોન ડોનેટિંગ હોય ત્યારે, બરાબર. આ આપણો શું છે? ક્વેશ્ચન માર્ક. તો સૌથી પહેલાં તો SN1 ને ચેક કરવા માટે આપણે કાર્બોકેટાઇન બનાવવો જોઈએ. તો આ જે પદાર્થ છે અને એમાંથી હું કોઈ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ જોડી દઉં છું. સપોઝ મિથોક્સી ગ્રુપ જોડી દઉં, OCH3. અને ઓક્સિજન પાસે બે લોન પેર છે. અહીંયા CH2 સિંગલ બોન્ડ X છે. ઓકે, ચાલો હવે આની OH- ન્યુક્લિયોફાઇલ સાથે રિએક્શન થાય છે. પ્રશ્ન એ છે કે ભાઈ આ SN1 રિએક્શન કે SN2 રિએક્શનથી, મતલબ કે કોને ફેવર કરશે? બરાબર, SN1 ને ફેવર કરશે કે SN2 ને ફેવર કરશે? બોલો. હવે જો અહીંયા આપશે કે નહીં આપે એવો પ્રશ્ન ક્યારેય તમને એક્ઝામની અંદર MCQની અંદર નથી પૂછાતો. કોને ફેવર કરશે? SN1 ને ફેવર કરશે કે SN2 ને? ગઈકાલે આપણે જે રેટ છે તમે સ્ટડી કરી ગયા, ખ્યાલ આવે છે? જે આ રેટ હતા, જો અહીંયા SN2 રિએક્શનનો રેટ, તેમાં તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ એનો રેટ છે 0. દેખાય? આ રેટ છે, ધીસ ઇઝ રેટ. એ કેવો છે? 0. મતલબ તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ અથવા ક્લોરાઇડ તો SN2 રિએક્શન આપતું જ નથી. તો શું દ્વિતીયક છે? આ દ્વિતીયક છે. અને આ કેવો કાર્બોકેટાઇન બનાવશે? આ સેકન્ડરી કાર્બોકેટાઇન બનાવશે. સેકન્ડરી કાર્બોકેટાઇન તો સ્ટેબલ છે, તો એ શું SN2 નહીં આપે? તો સેકન્ડરી કાર્બોકેટાઇન જો સ્ટેબલ હોય તો એ તો SN1 આપવું જોઈએ. શું SN2 આપશે જ નહીં? પણ અહીંયા રેટ તમને 0 નથી દેખાતો, ખ્યાલ આવે? અહીંયા 0 નથી. 0 નથી એનો મતલબ થોડો ઘણો છે. એનો મતલબ કે SN2 રિએક્શન આપશે જ નહીં એવું આપણે નથી કહેતા, કારણ કે થોડો એવો રેટ છે એનો મતલબ કે આ SN2 રિએક્શન આપી શકે. બહુ અલ્પ માત્રામાં SN2 ને ફેવર કરે. તમે SN2 આપે જ નહીં એવું ના કહી શકો. 0 હોય ને તો જ તમે એવું કહી શકો કે SN2 ના આપે, બરાબર. એટલા માટે કોમ્પિટિટિવમાં જ્યારે MCQ પૂછાય છે ને ત્યારે એ લોકો ક્યારેય એવું નથી પૂછતા આપે છે કે નથી આપતું, કયું નીચેનામાંથી SN2 નહીં આપે, કયું SN1 નહીં આપે, બરાબર, એવું નહીં પૂછે. પણ ફેવર કોને કરશે? SN2 ને ફેવર કરશે, SN1 ને ફેવર કરશે, અથવા તો એમ કહેશે કે નીચે જે 4 સ્પીસીસો આપેલા છે, 4 પદાર્થો આપેલા છે, એમની SN1 રિએક્શનનો ઓર્ડર લખો, અથવા તો કયો ઓર્ડર છે. અથવા તો એમ પૂછે કે નીચે આપેલા છે એનો SN2 પ્રક્રિયાનો ક્રમ આપો. તો તમારે આ 4 માની લો આપ્યા હોય તો તમને એમ પૂછે કે SN2 પ્રક્રિયાનો ક્રમ આપો. તો સૌથી પહેલા કોણ આવે SN2માં? આ જ આવશે ને, કારણ કે એનો રેટ 30 છે. પછી આવશે આ, બરાબર, ઇથાઇલ ક્લોરાઇડ. પછી આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ, અને પછી આવશે ટર્શરી બ્યુટાઇલ ક્લોરાઇડ. પણ એવું નહીં, એવી રીતે પ્રશ્ન નહીં આવે કે કોણ નથી આપતું, કોણ આપે છે, બરાબર. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે, કારણ કે અહીંયા સાવ 0 હોય એવું તો બહુ ઓછા જ પદાર્થોની અંદર જોવા મળશે. તો ચાલો આ ટાઈપનો આપણો પદાર્થ છે. હું અહીંયા ક્લોરીન લઈ લઉં. ચાલો હવે
હું એમ કહું છું કે આ કોને ફેવર કરે, SN1 ને કે SN2 ને? તો અહીંયા આપણે જોઈએ સૌથી પહેલાં મુખ્ય જે પ્રક્રિયાકારક છે એના ઉપર ડિપેન્ડ કરે. ત્યાર પછી ન્યુક્લિયોફાઇલ કયા ટાઈપનો છે, સોલ્વન્ટ કયા ટાઈપનું છે, બરાબર, એ બધા ફેક્ટર તો પછી આવે. સૌથી મહત્વનું ફેક્ટર હોય ને તો એ પ્રક્રિયાકારક જે આપણે હેલો આલ્કેન છે એનો નેચર કેવો છે એના ઉપર ડિપેન્ડ કરશે. તમારે પણ સૌથી પહેલાં એ જ જોવાનું કે આપણો પ્રક્રિયાકારક હેલો આલ્કેન છે એ કયા ટાઈપનો છે. તો ચાલો હવે હું અહીંયા કાર્બોકેટાઇન અહીંયા બનાવી દઉં. તો આનો જે કાર્બોકેટાઇન બને છે એ આ ટાઈપનો થશે. અહીંયા CH2 એના ઉપર પ્લસ ચાર્જ અને એની સાથે OCH3. હવે તમારે જોવાનું છે કે આ કાર્બોકેટાઇન સ્ટેબલ છે. તો આ તો જબરજસ્ત સ્ટેબલ છે, કારણ કે આ તો એક બેન્ઝાઇલિક કાર્બોકેટાઇન છે. કારણ કે અહીંયા મેઝોમેરિક અસરથી આના રેઝોનન્સ સ્ટ્રક્ચરો પણ જોવા મળશે કે જેને લીધે એની સ્થિરતા વધારે. અહીંયા બાજુમાં જ પાય છે તો અહીંયા ટ્રાન્સફર થશે, અહીંયા ટ્રાન્સફર થશે, ખ્યાલ આવે છે? આ પાછું અહીંયા ટ્રાન્સફર થશે, અહીંયા ટ્રાન્સફર, મતલબ કે આની અંદર રેઝોનન્સને લીધે સ્ટેબિલિટી વધુ છે. પરંતુ એક વસ્તુ નોટ કરવા જેવું છે કે ભાઈ આ જે ગ્રુપ છે ને એ આની સ્ટેબિલિટીમાં હજુ કંઈક ફેરફાર કરશે. તો તમે જોઈ શકો કે એરોમેટિક રિંગના કાર્બન અથવા તો એરોમેટિક રિંગ સાથે સીધો જ ઓક્સિજન એટેચ છે અને એની પાસે લોન પેર છે. તો આ લોન પેર પણ અહીંયા રેઝોનન્સની અંદર ભાગ લેશે. મેં તમને આગળ કીધેલું મેઝોમેરિક અસર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇફેક્ટ છે. જ્યારે OCH3 ચાલો આ હોય તો આ કઈ મેઝોમેરિક અસર બતાવે? તો આ +M મેઝોમેરિક અસર બતાવે. શું કામ? કારણ કે આની પાસે લોન પેર છે એ નીચેની તરફ જશે. શું કામ નીચે જશે એની પણ વાત મેં 11માં કરી છે, કારણ કે આ કાર્બનનું સંકરણ છે sp2 અને અહીંયા એક અલ્ટરનેશન જોવા મળે છે. જો આ કાર્બન પાસે પાઈ ઇલેક્ટ્રોન તો બાજુના કાર્બન પાસે લોન પેર છે, એટલે આ લોન પેર બાજુમાં આવશે તો આ અહીંયા શિફ્ટ થઈ જશે. અહીંયા માઇનસ ચાર્જ આવશે, અહીંયા ઓક્સિજન પર પ્લસ ચાર્જ આવશે, ફરી પાછું આ અહીંયા આવશે તો આ અહીંયા પાછું આવશે. તો એ રીતે +M અસર આની અંદર થશે અને એને લીધે આપણને રેઝોનન્સ સ્ટ્રક્ચરો જોવા મળશે. તો સેમ અહીંયા હવે ઉપરનું તમે ભૂલી જાઓ ને તો તમને અહીંયા પણ દેખાય કે ભાઈ, અને હા બીજું કે આ CH3 છે એ પણ આ બાજુની તરફ ધકેલ છે +I અસરથી. ઓક્સિજન પાસે લોન પેર છે, એ લોન પેર રિંગ તરફ એ ધકેલ છે, બરાબર. તો આ જે આખું મિથોક્સી ગ્રુપ છે એ ગ્રુપ એની ઇલેક્ટ્રોન ડેન્સિટી રિંગ તરફ ધકેલે, ઉપરની તરફ જાય છે. તો ઉપરની તરફ જવાથી શું આ જે કાર્બોકેટાઇન છે સ્ટેબલ થશે? હા થશે, કારણ કે આ કાર્બન પાસે પ્લસ ચાર્જ છે, બરાબર. પ્લસ ચાર્જ એટલે હાઈલી ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ છે અને આને ઇલેક્ટ્રોનની જરૂર છે. જો આને ઇલેક્ટ્રોન ડેન્સિટી સારી એવી મળે તો આખો જે સ્પીસીસ છે એ સારો એવો સ્થિર થશે. તો આ કાર્બન ઉપર પ્લસ ચાર્જ, તો આ પાઈ ઇલેક્ટ્રોન અહીંયા આવે છે, બરાબર, મેઝોમેરિક અસરને લીધે. એટલા માટે તો આ કાર્બોકેટાઇન સ્થિર છે. અને એમાંય ત્યાં મિથોક્સી ગ્રુપ છે એ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે કે જે ઉપરની તરફ ઇલેક્ટ્રોન ડેન્સિટી ધકેલશે, જેને લીધે આ કાર્બન ઉપરના પ્લસ ચાર્જમાં જબરજસ્ત ઘટાડો થશે. એટલે આ મેક્ઝિમમ સ્ટેબલ બનશે. કેવું થશે? મેક્ઝિમમ સ્ટેબલ. હવે હું તમને એમ કહું કે માની લો કે મારી પાસે એક આ ટાઈપનો પદાર્થ છે CH2 સિંગલ બોન્ડ Cl અને આને હું OH- સાથે રિએક્શન કરું છું. તો બોલો આ જે બંને રિએક્શન છે એમાંથી કઈ સરળતાથી થશે? તો હું તમને કહી દઉં, ચાલો બંને SN1 થી થાય છે, બરાબર. બંને રિએક્શન કઈ છે? SN1. શું કામ મેં SN1 કીધું? કારણ કે હું આને આમ કરી દઈશ તો અહીંયાથી જે બનશે ને આ CH2+, આ શું બન્યું? બેન્ઝાઇલ કાર્બોકેટાઇન. બેન્ઝાઇલ કાર્બોકેટાઇન મોર સ્ટેબલ છે. શું કામ મોર સ્ટેબલ? કારણ કે એમાં રેઝોનન્સ જોવા મળે છે. તો જ્યારે કોઈ પદાર્થ હેલો આલ્કેનનો કાર્બોકેટાઇન વધુ સ્થિર હોય તો કઈ મિકેનિઝમથી રિએક્શન થશે? SN1 થી થશે. તો અહીંયા પણ કાર્બોકેટાઇન બેન્ઝાઇલ કાર્બોકેટાઇન ટાઈપનું જ બને છે, તો અહીંયા પણ SN1 જ થશે. પણ હવે પ્રશ્ન એ છે કે કોની SN1 વધુ સરળતાથી? બે SN1 તો ખરું જ, પણ કયું વધુ સરળતાથી? તો એના માટે હવે એ જોવાનું
કે બેમાંથી કોનો કાર્બોકેટાઇન વધુ સ્ટેબલ છે. આ એક કાર્બોકેટાઇન બન્યો અને અહીંયા આ કાર્બોકેટાઇન બન્યો, બરાબર. કોનો કાર્બોકેટાઇન વધુ સ્ટેબલ? તો આ જે છે ને એ આના કરતાં પણ વધુ સ્ટેબલ છે. શું કામ? કારણ કે આમાં રિંગની સાથે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે કે જે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ આ એરોમેટિક રિંગ તરફ ઇલેક્ટ્રોન ડેન્સિટીને શું કરે છે? ધકેલે છે. તો વધુ ડેન્સિટી, વધુ ઇલેક્ટ્રોન ડેન્સિટી કઈ તરફ જશે? ઉપરની તરફ જશે. ક્યાં સુધી? તો એની અસર આ કાર્બન ઉપર પ્લસ ચાર્જ છે ને ત્યાં સુધી તમને જોવા મળશે. તો અહીંયા પ્લસ ચાર્જમાં જબરજસ્ત ઘટાડો થશે અને ઇલેક્ટ્રોનનું એક સારું એવું વિતરણ આની અંદર જોવા મળશે. જ્યારે આમાં શું છે? ફક્ત રિંગના જ 5 ઇલેક્ટ્રોન ઉપરની તરફ આવશે, જ્યારે આને તો નીચેથી પણ અહીંયા તમને સપોર્ટ જોવા મળે છે ઇલેક્ટ્રોન ડેન્સિટી આપવા બાબતે. ખ્યાલ આવે છે? તો આ જે કાર્બોકેટાઇન છે એ ઓછો સ્ટેબલ છે, જ્યારે આ વધુ સ્ટેબલ છે, વધુ સ્થિર, આના કરતાં પણ વધુ સ્થિર છે. તો કઈ SN1 રિએક્શન સરળતાથી થશે? તો આ વધુ સરળતાથી થશે અને આની કમ્પેરમાં થોડી ઓછી સરળતાથી થશે. તો આપણને જે પ્રોડક્ટ મળશે એ તો આપણને આલ્કોહોલ જ મળશે, બરાબર. કાર્બોકેટાઇન આ બની ગયો CH2 પ્લસ ચાર્જ અને એની નીચે OCH3 અને પછીના સ્ટેપમાં OH માઇનસ સાથે રિએક્શન, બરાબર. અહીંયા ફર્સ્ટ સ્ટેપમાં તો આ એક સ્ટેશનરી, એક પ્રેક્ષક તરીકે વર્તશે. સેકન્ડ સ્ટેપની અંદર અહીંયા એટેક કરી દેશે અને આપણને પ્રોડક્ટ આપશે. એ પ્રોડક્ટ થશે નાવ CH2OH અને નીચે આવશે OCH3. એવી જ રીતે આની OH માઇનસ સાથે નેક્સ્ટ સ્ટેપમાં રિએક્શન અને આપણને બેન્ઝાઇલ આલ્કોહોલ મળશે CH2OH. ધીસ ઇઝ બેન્ઝાઇલ આલ્કોહોલ. ઓકે, ખ્યાલ આવે? તો આ થયું EDG ગ્રુપ, બરાબર, ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ. ચાલો ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ વિશે તમે વિચારજો, બરાબર. કયા કયા ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે? તો ખૂબ જ સારી રીતે આપણે જાણીએ છીએ. જો ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ હોય ને તો એ SN2 ને સપોર્ટ કરે છે. તો ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ NO2 છે, CHO છે, સાયનાઇડ છે, SO3H છે, બરાબર, X છે, બરાબર, હેલોજન છે, પછી કીટોનિક ગ્રુપ છે. તો આ બધા જ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ કે જે એરોમેટિક રિંગ સાથે જ્યારે એટેચ થયેલા હોય ત્યારે રિંગમાંથી ઇલેક્ટ્રોન ડેન્સિટી ખેંચવાનું કામ કરે છે, બરાબર. અને જ્યારે એલિફેટિક કાર્બન્સની શૃંખલા સાથે જો આ એટેચ હોય તો આ માઇનસ આ ઇફેક્ટ જનરેટ કરવાવાળા સમૂહો છે, જેનું ડિસ્કશન આપણે ડિટેલમાં 11મા ધોરણમાં કરેલું છે. હવે એક પ્રશ્ન એવો થાય કે ચાલો મારી પાસે આ ટાઈપના કમ્પાઉન્ડો છે, કારણ કે આ છે ને રિંગની નીચે જોડાયા હોય ને તો એ રિંગમાંથી ઇલેક્ટ્રોન ડેન્સિટી ખેંચશે. ઇલેક્ટ્રોન ડેન્સિટી ખેંચે તો એ કાર્બોકેટાઇનનો જે કાર્બન છે ને, ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ કાર્બન, ત્યાં ઇલેક્ટ્રોન ડેન્સિટીમાં જબરજસ્ત ઘટાડો. એક તો કાર્બન પર પ્લસ ચાર્જ હોય, બરાબર ને, એમાં આ ગ્રુપો ખેંચે ડેન્સિટી, તો ઇલેક્ટ્રોન ડેન્સિટી જબરજસ્ત ઘટશે અને એ ઘટવાથી શું થશે? કાર્બોકેટાઇન અસ્થિર બનશે. તો કાર્બોકેટાઇન અસ્થિર બને તો એ SN1 ને સારી રીતે ફેવર નહીં કરે, તો એ કોને ફેવર કરવાનું ચાલુ કરી દેશે? SN2 ને ફેવર કરવાનું ચાલુ કરી દેશે, બરાબર. તો આપણે એક MCQ જોઈએ આનો. હવે તમને આનો અંદાજ આવી જ ગયો હશે, બરાબર, અને ન આવે તો આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ, તમને ખ્યાલ આવશે. આ ટાઈપના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ ઘણી બધી વાર એક્ઝામની અંદર પૂછાયા છે. તો કમ્પાઉન્ડ છે મારો એક આ ટાઈપનો. અહીંયા છે CH3, અહીંયા છે CH2Cl. ઓકે, સેકન્ડ જે કમ્પાઉન્ડ છે એમાં નાઇટ્રો ગ્રુપ અહીંયા ઉપર સેમ CH2Cl. હું રિંગના પેરા પોઝિશને જુદા જુદા ઇલેક્ટ્રોન ડોનેટિંગ અને ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ એટેચ કરું છું CH3Cl. અને લાસ્ટ કમ્પાઉન્ડ છે ચોથો, એમાં નીચે કંઈ નથી પણ ઉપર છે CH2Cl. ચાલો મારો પ્રશ્ન છે, હું એમ નથી કહેતો, જો આ ટાઈપના પ્રશ્ન બહુ બધી વાર પૂછાયા છે, હું એવું નથી કહેતો કઈ SN1 આપશે ને કયું SN2, એવો પ્રશ્ન ક્યારે પૂછાય જ નહીં.
જો કોઈ ટીચરને નોલેજ હોય તો એ ક્યારેય એ ટાઈપનો પ્રશ્ન ના પૂછે કોણ SN1 આપશે કોણ SN2, પણ એ એવું પૂછશે તમને કે SN1 રિએક્શનની રિએક્ટિવિટી એટલે કે સક્રિયતાનો ક્રમ આપો. 4 કમ્પાઉન્ડ આપેલા છે અને આ ચારેય કમ્પાઉન્ડની SN1, તો તમને એમ થાય કે આ ચારેય કોની સાથે રિએક્શન કરતા હશે? અરે ભાઈ, SN1 કહી દીધું છે, ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન કીધું છે, તો આ ચારે ચાર કોની સાથે રિએક્શન કરતા હોય? તો આ ચારે ચાર કોઈ ન્યુક્લિયોફાઇલ, સેમ ન્યુક્લિયોફાઇલ સાથે રિએક્શન કરતા હોય ત્યારે કોણ OH- સાથે SN1 પ્રક્રિયા ઇઝીલી આપશે. ચલો, SN1 કીધું એટલે તમારું ધ્યાન સ્પેશિયલી કાર્બોકેટાયનની સ્ટેબિલિટી, બરાબર, સ્ટેબિલિટી ઉપર જવું જોઈએ કે કોણ મેક્સિમમ સ્ટેબલ કાર્બોકેટાયન આપશે. OH- સાથે રિએક્શનની વાત સાઈડમાં જવા દો, એ બધું જોવાનું જ નથી, ફક્ત કાર્બોકેટાયનની સ્ટેબિલિટી. ચાલો તો સીધો અહીંથી બોન્ડ તોડો આનો, બરાબર, આનો બોન્ડ તોડો, અહીંયા પ્લસ ચાર્જ આવશે, તો અહીંયા પ્લસ ચાર્જ આવશે. બધું લખવા બખવાનું કાંઈ ના હોય, એ બધું રફ પેજની અંદર લખ્યા કરો એટલે ક્યારેય JEE નીટનું પેપર પૂરું ના થાય. સીધું જ અહીંયા કન્સેપ્ટ જ વાપરવાનો કે ભાઈ અહીંયા પ્લસ ચાર્જ આવ્યો, આને કાઢી નાખ્યું, બરાબર, એ ઉડાડી જ દેવાનું, મનમાં ઉડાડવાનું, લખવા બખવાનું નહીં. આ કાર્બોકેટાયન બન્યો. એવી જ રીતે અહીંયા પ્લસ કરી દીધું, અહીંયા કાર્બોકેટાયન, પણ એ પ્લસ પ્લસ બધું મનમાં જ રાખવાનું, કંઈ લખવાનું નહીં. બને ત્યાં સુધી કન્સેપ્ટથી એમનામ થઈ જતા હોય તો એમ જ કરી દેવાના. ચલો, અહીંયા મિથાઇલ ગ્રુપ છે એ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે, ઇલેક્ટ્રોન દાતા. આ જે છે ને એ નીચેની તરફ ખેંચશે, આ ઉપરની તરફ ધકેલશે, આ પણ કઈ તરફ? ઉપરની તરફ. ઓક્સિજન પાસે લોન પેર, આને તો કોઈ ખેંચવા કે ધકેલવા વાળું છે નહીં. તો તમારે હોમવર્કની અંદર કરવાનું છે, બોલો SN1 જે છે એ કોણ સહેલાઈથી આપશે? તો એક તો જો આને કોઈ ખેંચવા ધકેલવા વાળું, એને સાઈડમાં રાખો. NO2 શું કરશે? તો NO2માં આવું થશે, જો, બરાબર, અહીંયા આવી ગયું CH2+, અહીંયા થયું NO2 નીચેની તરફ ખેંચે, તો આ જે રિંગ છે એના પાઈ ઇલેક્ટ્રોન નીચે ખેંચાય, તો અહીંયાથી તે આ શું થશે? નીચેની તરફ ખેંચાય. તો કાર્બન ઉપરનો જે ધન વીજભાર છે ને, આ પ્લસ ચાર્જ, એ શું થશે? જબરજસ્ત વધશે. તો પ્લસ ચાર્જ જબરજસ્ત વધી જાય, કોઈ એક પોઈન્ટ ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી એકદમ વધી જાય અથવા તો એકદમ ઘટી જાય તો એ અનસ્ટેબલ બની જાય. તો અહીંયા તો પ્લસ ચાર્જ સ્થિર કરવા માટે પ્લસ ચાર્જ ઘટાડવો જોઈએ, એની જગ્યા NO2 તો નીચે ખેંચીને પ્લસ ચાર્જમાં શું કરે છે? વધારો કરે છે. તો આ છે ને એ હાઈલી કેવું બની જશે? અનસ્ટેબલ. બરાબર. હવે આ રહ્યું, આ બે ધકેલવાવાળા છે, એ બે ધકેલીને શું કરશે? કાર્બોકેટાયનના કાર્બન ઉપરના પ્લસ ચાર્જને ઘટાડશે. પણ તમે જોઈ શકો કે આ જે છે ને, મેં 11માં તમને કીધેલું કે મિથાઇલ ગ્રુપ ઇલેક્ટ્રોન દાતા શું કામ છે? તો સિગ્મા બંધના ઇલેક્ટ્રોન યુગ્મને, કાર્બન હાઇડ્રોજન વચ્ચેના સિગ્મા બંધના ઇલેક્ટ્રોન યુગ્મને થોડું થોડું ધકેલશે, એટલે ઇલેક્ટ્રોન દાતા. પણ અહીંયા તો તમે જોયું કે ભાઈ રિંગ સાથે જે એટમ છે ને ઓક્સિજન, એની પાસે જ લોન પેર છે, તો આ લોન પેર જ સીધી ઉપરની તરફ જશે. તો અહીંયા જે પ્લસ ચાર્જ હોવાનો એ પ્લસ ચાર્જમાં ઘટાડો જબરજસ્ત થશે. તો હવે તમારે વિચારવાનું છે, હવે વિચારવા જેવું કંઈ રહ્યું જ નથી, બરાબર, આન્સર આપી જ દીધો છે. તો આ જે છે ને એ ફર્સ્ટ વન, આ સેકન્ડ છે, અને આને હું આપી દઉં થર્ડ, અને આ છે 4. ઓકે, તો રિએક્ટિવિટી ઓર્ડર છે એ આપણો જે આન્સર છે એની અંદર ત્રીજું છે ને એ સૌથી વધુ રિએક્ટિવ હોય, ત્રીજું આ, બરાબર, આ થર્ડ છે. ઓકે, કારણ કે ઓક્સિજન ઉપર લોન પેર આખી ઉપરની તરફ ખેંચાશે, તો આ જે કાર્બન છે એના પ્લસ ચાર્જમાં જબરજસ્ત ઘટાડો થઈને આ વધુ સ્ટેબલ કાર્બોકેટાયન બનાવશે. એના પછી ધકેલવાવાળું મિથાઇલ ગ્રુપ છે, તો ફર્સ્ટ આવશે. એના પછી કયું આવશે? આ આવશે? ના, આ તો ખેંચીને હમુનું હાઈલી અનસ્ટેબલ કરે છે, જ્યારે આમાં કોઈ ખેંચવા ધકેલવા વાળું નથી, એટલે આ આવશે બેન્ઝાઇલ ક્લોરાઇડ. તો એ ચોથા નંબરનું આવશે. એના પછી અને લાસ્ટ જે છે એ આપણું આવશે સેકન્ડ, બરાબર. તો આ તમારો શું થયો? આન્સર. તો નેક્સ્ટ ફેક્ટર છે અને આપણે નેક્સ્ટ ટાઈમ ડિસ્કસ કરીએ.